એક્ઝામ્પલ નંબર 12 સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો 39/10 છે અને તેમનો ગુણાકાર 1 છે તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો. ધારો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદો a upon r a into r છે. તેમનો સરવાળો 39/10 છે. સરવાળો 39/10 છે. therefore a upon r plus a plus ar is equal to 39/10. ઓકે, તેમનો ગુણાકાર એ ત્રણ પદોનો ગુણાકાર 1 છે. therefore a upon r into a into ar is equal to 1. r cancel, therefore a cube is equal to 1. therefore a is equal to 1. હવે આવા પદો મેં સમજૂતીમાં નોંધમાં લખાયું છે કે ત્રણ પદો હોય કે પાંચ પદો હોય કે ચાર પદો હોય કે છ પદ હોય તો કઈ રીતે ધારવાનું. એવો ધારવાથી ફાયદો એ થશે કે અહીંયા r કેન્સલ થઈ ગયા, ગુણાકાર કરવાથી r કેન્સલ થઈ ગયા, a ની કિંમત મળી ગઈ, a ની કિંમત આમાં મૂકી દે એટલે આપણને r ની કિંમત મળી જશે. a ની કિંમત a is equal to 1, પરિણામ 1 માં મૂકતા. therefore 1 upon r plus 1 plus 1 into r is equal to 39/10. 1 plus r square upon r is equal to 39/10. 10 plus 10r plus 10r square is equal to 39 into r. 10r square minus 29r plus 10 is equal to 0. 10 minus 39r is equal to minus 20r. હવે આનો અવયવ 10 into 10 100 એટલે 25 into 4 minus 25 minus 25 minus 4. 10r square minus 25r minus 4r plus 10 is equal to 0. 5r 2r minus 5 minus 2 2r minus 5 is equal to 0. 2r minus 5 into 5r minus 2 is equal to 0. therefore 2r minus 5 is equal to 0 अथवा 5r minus 2 is equal to 0. therefore r is equal to 5/2 अथवा r is equal to 2/5. r મળી ગયા. a is equal to 1 છે. a અને r ની કિંમત આમાં મૂકી દઈએ. a is equal to 1, r is equal to 5/2. therefore માંગેલ ત્રણ પદો a અને r ની કિંમત આમાં મૂકી દઈએ તો 1 upon 5/2 1 into 5/2. therefore 2/5 1 ને 5/2. હવે a is equal to 1, r is equal to 2/5. a અને r ની કિંમત આમાં મૂકી દઈએ. a 1 upon 2/5 1 into 2/5 5/2 1 into 2/5. સંખ્યાઓ બંનેમાં એક જ 2/5
1 5/2 એની જે સંખ્યા મળે પણ ચડતો ઉતરતો ક્રમ મળશે આપણને. સંખ્યા બંનેમાં સરખી જ મળે છે પણ એકમાં ચડતો ક્રમમાં એકમાં ઉતરતો ક્રમ મળે છે. એક્ઝામ્પલ નંબર 30. સમગુણોત્તર શ્રેણી 3 3 સ્ક્વેર 3 ક્યુબ એન્ડ સો ના પ્રથમ કેટલા પદોનો સરવાળો 120 થાય? અહીંયા સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a is equal to 3, r is equal to 3 square upon 3 is equal to 3. કેટલા પદોનો સરવાળો એટલે આપણને Sn આપ્યા છે 120 અને n શોધવાના છે. અહીંયા ગુણોત્તર 1 કરતા મોટો છે. Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1. 120 is equal to 3 into 3 raised to n minus 1 upon 3 minus 1. 120 is equal to 3 upon 2 into 3 raised to n minus 1. 120 into 2 upon 3 is equal to 3 raised to n minus 1. Therefore 80 is equal to 3 raised to n minus 1. 3 raised to n is equal to 80 plus 1 is equal to 81. Therefore 3 raised to n is equal to 3 raised to 4. Therefore n is equal to 4. એક્ઝામ્પલ નંબર 14. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો 16 છે. S3 is equal to 16 અને પછીના ત્રણ પદોનો સરવાળો એટલે કે S6 minus S3 is equal to 16. આ પ્રથમ 6 પદોના સરવાળામાંથી પ્રથમ ત્રણ પદોનો સરવાળો બાદ કરી દીધો એટલે આપણને મળે પછીના ત્રણ પદોનો સરવાળો મળ્યો આપણને અને એ છે 128 છે. પછીના ત્રણ પદો એટલે આ રીતે લખી શકાય x6 એટલે પ્રથમ 6 પદોનો સરવાળો માઈનસ s3 એટલે પ્રથમ 3 પદોનો પ્રથમ 6 પદોના સરવાળામાંથી પ્રથમ 3 પદોનો સરવાળો બાદ કરી દે એટલે પછીના 3 પદોનો સરવાળો મળશે આપણને. ઓકે s3 એટલે a into r³ minus 1 upon r minus 1 is equal to 16. હવે આ પણ સૂત્ર આમાં વાપરી શકો a into 1 minus r³ upon 1 minus r એ સૂત્ર પણ ચાલી જશે. હવે આમાં s3 ની કિંમત મૂકી દઈએ s6 minus 16 is equal to 120. s6 is equal to 120 plus 16. s6 is equal to 144. હવે s6 એટલે a into r raised to 6 minus 1 upon r minus 1 is equal to 144. a into r cube no square minus 1 upon r minus 1 is equal to 144. a into r cube plus 1 into r cube minus 1 upon r minus 1 is equal to 144. હવે આને આ ભાગ છે a into r³ minus 1 upon r minus 1 એના બરાબર 16 અને ક્યાંથી આવે તો s3 is equal to a into r raised to n minus 1 upon r minus 1 એટલે 16 into r³ plus 1 is equal to 144. 16 ને છેદમાં લઈ લો. Therefore r³ plus 1 is equal to 144 upon 16. r³ plus 1 is equal to 9. છેદ ઉડાડી દીધા. r³ is equal to 9 minus 1. r is equal to 2. હવે r મળી ગયા. અહીંયા r ની કિંમત મૂકી દઈએ આમાં. આ જે કિંમત 16 આયા એ પણ 1 પરથી જ આયા છે. 1 પરથી
a into r cube minus 1 upon r minus 1 is equal to 16. a into 2 cube minus 1 upon 2 minus 1 is equal to 16. a into 8 minus 1 7 upon 1 is equal to 16. a is equal to 16 upon 7. પ્રથમ તો આ શ્રેણીનું પ્રથમ પદ શોધાઈ ગયું, સામાન્ય ગુણોત્તર પણ શોધાઈ ગયો. પ્રથમ n પદોનો સરવાળો Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1. આપણે આ જે ગુણોત્તર મળ્યો એક કરતા મોટો છે એટલે આપણે અહીંયા સૂત્ર આ જ વાપરીશું અહીંયા, બરાબર? તો a 16 upon 7 into r 2 raised to n minus 1 upon 2 minus 1. Therefore Sn is equal to 16 upon 7 into 2 raised to n minus 1. આ n પદોનો સરવાળો. એક્ઝામ્પલ નંબર 15. આપેલ સમગુણોત્તર શ્રેણી માટે a is equal to 729, સાતમું પદ t7 is equal to 64 અને s7 એટલે પ્રથમ સાત પદોનો સરવાળો શોધો. tn is equal to a into r raised to n minus 1. t7 is equal to 729 into r raised to 7 minus 1. t7 64 is equal to 729 into r raised to 6. Therefore r raised to 6 is equal to 64 upon 729. r is equal to r raised to 6 is equal to 2 upon 3 raised to 6. r is equal to 2 by 3 less than 1. ગુણોત્તર એક કરતા નાનો આવ્યો. Therefore Sn is equal to a into 1 minus r raised to n upon 1 minus r. S7 a 729 into 1 minus r 2 by 3 raised to 7 upon 1 minus 2 by 3. 729 into 3 આ લસા લેશું એટલે 3 અંશમાં જતો રહેશે into 1 minus 2 raised to 7 upon 3 raised to 7 upon 3 minus 2 3 minus 2 upon 3 તો ઉપર જતા રહ્યા 1 is equal to આ થશે 3 raised to 6 into 3 into 3 raised to 7 minus 2 raised to 7 upon 3 raised to 7. 3 raised to 6 into 3 આની જોડે કેન્સલ થઈ જશે. 3 raised to 7 minus 2 raised to 7 એટલે 2059 આન્સર આવશે. એક્ઝામ્પલ નંબર 16. જેના પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય અને પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું હોય એવી સમગુણોત્તર શ્રેણી શોધો. ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર r. પ્રથમ બે પદોનો સરવાળો -4. s2 is equal to -4. a into r square minus 1 upon r minus 1 is equal to -4. a into r plus 1 into r minus 1
अपॉन r -1 इज इक्वल टू -4 r -1 कैंसल a into r raised to +1 is equal to -4 અહીંયા પણ સૂત્ર ચાલી જશે a into 1 minus r square upon 1 minus r ઓકે આ થયું પરિણામ નંબર 1 હવે એવું કહે છે પાંચમું પદ ત્રીજા પદથી 4 ગણું છે તો t5 is equal to 4 into tq tn is equal to a into r raised to n minus 1 પ્રમાણે a into r raised to 4 is equal to 4 into a into r square a cancel r square is equal to 4 r square r raised to 4 અહીંયા r square cancel થઈ જશે r is equal to plus or minus 2 વર્ગમૂળ આગળનો એક્ઝામ્પલ 15 નંબરના એક્ઝામ્પલમાં પણ એવું હતું r raised to 6 is equal to 2/3 raised to 6 તા વર્ગમૂળ હોય બેકી મૂળ વર્ગમૂળ ચતુર્થમૂળ ષષ્ઠમૂળ તો પ્લસ ઓર માઈનસ લખવું પડે તો આપણે આગળના એક્ઝામ્પલમાં પ્લસ ઓર માઈનસ નતું વિચાર્યું કારણ કે એમાં સાતમું પદ એ એક્ઝામ્પલમાં 15 નંબરના એક્ઝામ્પલમાં આપણને સાતમું પદ 64 પોઝિટિવ પહેલું પદ પણ પોઝિટિવ આપ્યું છે 729 અને સાતમું પદ પણ આપણે 64 પોઝિટિવ આપ્યું છે એટલે ત્યાં આગળ r 2/3 જ લીધા અહીંયા આગળ આપણે r પ્લસ ઓર માઈનસ 2 લીધા છે ઓકે હવે સમગુણોત્તર શ્રેણી શોધવાની છે એમાં a અને r શોધવાના છે r 2 ની કિંમત 1 માં મૂકતા આ પરિણામ 1 છે એમાં r 2 મૂકી દઈએ a into 2 plus 1 is equal to -4 is a is equal to -4/3 r is equal to 2 a is equal to -4/3 માટે સમગુણોત્તર શ્રેણી ar square ar cube એમાં a અને r ની કિંમત મૂકી દઈએ -4/3 -4/3 into r -4/3 into r square -4/3 -8/3 minus આ 4 into 4 -16/3 આ રીતે સમગુણોત્તર શ્રેણી r 2 અને a -4/3 હવે r -2 r -2 ની કિંમત પરિણામ 1 માં મૂકતા a into -2 plus 1 is equal to -4 a into -1 is equal to -4 therefore a is equal to 4 r is equal to -2 a is equal to 4 આ શ્રેણીમાં મૂકી દો માટે સમગુણોત્તર શ્રેણી a 4a into r 4 into -2 4 into -2 square 4 -8 4 into 4 16 ઓકે એટલે આપણને બે સમગુણોત્તર શ્રેણી મળી એક સમગુણોત્તર શ્રેણી -4/3 -8/3 -16/3 બીજી સમગુણોત્તર શ્રેણી 4 -8 16 and so on એક્ઝામ્પલ નંબર 70 જો સમગુણોત્તર શ્રેણીના ચોથા 10મા અને 16મા પદ અનુક્રમે x y અને z હોય તો સાબિત કરો કે x y z સમગુણોત્તર શ્રેણીમાં છે આ x y z સમગુણોત્તર શ્રેણીમાં છે એનો અર્થ એવો આપણે આવું સાબિત કરવું છે એક બીજું આ વસ્તુ યાદ રાખી દેજો કે a b c સમાંતર શ્રેણીમાં હોય તો બીજું પદ માઈનસ પહેલું પદ
બરાબર ત્રીજું પદ માઈનસ બીજું પદ b એક બાજુ એટલે 2d a c લખાય. તો a b c સમાંતર શ્રેણીમાં હોય તો 2b a c લખાય. આ નોંધ તરીકે યાદ રાખી દેજો. અને a b c સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજું પદ ભાગ્યા પહેલું પદ બરાબર ત્રીજું પદ ભાગ્યા બીજું પદ ગુણોત્તર સરખો આવે. આપણે આમાં તફાવત સરખો આવે. તફાવત કઈ રીતે લઈએ છે? abc સમાંતર શ્રેણી તો આપી દીધું છે એટલે બીજું પદ માઈનસ પહેલું પદ અને ત્રીજું પદ માઈનસ ત્રીજું પદ સમાન જ હોય. અને ચોથું પદ માઈનસ ત્રીજું પદ, પાંચમું પદ માઈનસ ચોથું પદ, છઠ્ઠું પદ માઈનસ પાંચમું પદ. એ રીતે સમાંતર શ્રેણીમાં સામાન્ય તફાવત આ રીતે સમાન આવે. એટલે b - a c - b 2b a c. હવે abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો બીજું પદ માઈનસ ભાગ્યા પહેલું પદ, ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, ચોથું પદ આપણે ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ, પાંચમું પદ ભાગ્યા ચોથું પદ એ સમાન હોય. તો આને આ રીતે લખાય b² = ac. હવે આના તરફ ધ્યાન આપીએ આપણે તો કે xyz સમગુણોત્તર શ્રેણીમાં છે એનો અર્થ y² = xz. આની જેમ b² = ac તો y² = xz સાબિત કરવાનું છે. y² = xz સાબિત કરવાનું છે આપણે. y² = xz સાબિત કરવું પડે. એનો અર્થ y/x = z/y સાબિત કરવાનું. ધેટ મીન્સ y² = xz સાબિત કરવું પડે. હવે સમગુણોત્તર શ્રેણી, ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ સામાન્ય ગુણોત્તર r, ચોથું પદ t4 = x, દસમું પદ t10 = y અને 16મું પદ t16 = z. ચોથું પદ એટલે t4 = x, therefore a * r⁴ - 1 x, a * r³ = x. t10 = y, a * r⁻10 - 1 એટલે 9 = y. t16 = z, a * r⁻16 - 1 એટલે a * r⁻15 = z. હવે y² = xz સાબિત કરવું છે તો y² = LHS લઈ લો. એમાં y ની કિંમત મૂકી દો. RHS xz માં x અને z ની કિંમત મૂકી દો ને LHS = RHS, therefore y² = xz, therefore xyz સમગુણોત્તર શ્રેણીમાં છે તેવું સાબિત થાય. y² = a * r⁹ - 9² a² * r⁸18. x * z = x, a * r³ z, a * r⁵15 a * a² r³ એટલે r3 + 15 a² * r⁸18. therefore y² અને x * z સમાન આયા. therefore y² = xz, therefore x y z સમગુણોત્તર શ્રેણીમાં છે. Example number 18. 8, 8, 88, 888, 8888 and so on. શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો શોધો.
Sn is equal to 8 88 8888 8888 હવે આગળ જે પદો છે એમાં 5 વખત 8 આવશે 6 વખત 8 આવશે n પદોનો સરવાળો કરવાનો છે। હવે આ શ્રેણીને તમે ચકાસશો તો એ સમાંતર શ્રેણી પણ નહીં બને અને સમગુણોત્તર શ્રેણી પણ નહીં બને। સમાંતર શ્રેણી માટે આપણે બીજું પદ માઈનસ પહેલું પદ, ત્રીજું પદ માઈનસ બીજું પદ કરું, તફાવત સમાન નહીં આવે। હવે તમે એને ગુણોત્તર એટલે 88 ભાગ્યા 8 કરશો, 888 ભાગ્યા 88 કરશો, ગુણોત્તર પણ સમાન નહીં આવે। તો આને શ્રેણી સમગુણોત્તર શ્રેણી કઈ રીતે બનાવવું એ સમજવું અગત્યનું છે। આમાંથી 8 કોમન લઈ લો એટલે 1 11 111 1111 પ્લસ n પદો। હવે આને 9 વડે ગુણ્યા 9 વડે ભાગી દઈએ 8/9 9 999 9999 પ્લસ n પદો। હવે આને હજુ પણ આ સમગુણોત્તર શ્રેણી બની નથી તો 8/9 આને લખાય 10 - 1 100 - 1 અને લખાય 1000 - 1 આ ત્રણ પદ લખું છું અને 10000 - 1 એ રીતે લખી શકાશે આગળ પ્લસ n પદો। હવે 10 ના ગુણકમાં છે એવા પદો 10 100 1000 પછી આગળ આવશે 10000 એવા પદો અલગ લઈ લઉં છું અને 1 1 અલગ પાડી દઉં છું તો 8/9 10 100 1000 પ્લસ પ્લસ n પદો માઈનસ આ 1 વાળા પદો 1 -1 -1 -1 માં માઈનસ કોમન તો 1 +1 +1 પ્લસ પ્લસ n પદો। 10 ના ગુણક વાળા 10 100 1000 10000 લાખ એ રીતે આગળ વધતું જશે અને n પદો સુધી જશે એટલે એવા પદો 10 ના ગુણક વાળા પદ અલગ કરી દીધા અને બીજા પદોમાં છે 1 1 1 1 એ પદ અલગ કરી દીધા n વખત 1 છે। હવે આટલો જે ભાગ બન્યો એ ધ્યાનથી જોશો તમે તો આ સમગુણોત્તર શ્રેણી બની ગઈ। બીજું પદ ભાગ્યા પહેલું પદ કરશો 100 ભાગ્યા 10 એટલે 10 આવશે, 1000 ભાગ્યા 100 કરજો એટલે 10 આવશે, 10000 ભાગ્યા 1000 કરજો એટલે 10 આવશે। હવે આ સમગુણોત્તર શ્રેણી બની ગઈ। તો આ શું થયું? આ સમગુણોત્તર શ્રેણી આમાં 1 + 1 + 1 + 1 1 + 1 + 10 વખત હોય તો 10 લખાય, 1 + 1 + 1 + 1 50 વખત હોય તો 50 લખાય, તો 1 + 1 + 1 + n વખત હોય તો n લખાય એટલે આનો સરવાળો n થાય 8/9 ઇન્ટુ। હવે આ જે સમગુણોત્તર શ્રેણી બની એનો સરવાળો તમને બતાવું છું અહીં આગળ 10 + 100 + 1000 + n પદો a is equal to 10 r is equal to 100/10 r is equal to 10 एक करता होता है Sn is equal to a into r raised to n minus 1 upon r minus 1 a એટલે 10 r એટલે 10 raised to n minus 1 upon 10 minus 1 એટલે 9 r is equal to આમાં a અને r ની કિંમત મૂકી દીધી r 10 minus 1 એટલે 9। હવે આનો સરવાળો અહીંયા કિંમત મૂકી દઉં છું અને આનો સરવાળો તો થઈ ગયો 1 + 1 + 1 50 વખત હોય તો 50 થાય અને n વખત હોય તો n થાય તો 10/9 into 10 raised to n minus 1 minus આનો સરવાળો n
આ 8/9 અંદર મલ્ટીપ્લાય કરી દઉં છું તો 80/81 into 10⁻n minus 1 minus 8n/9 આ 888 888 8888 શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો. હવે આ પણ પૂછી શકે 555 555 5555 આ ના n પદોનો સરવાળો પૂછે તો મેથડ આને આ જ કરવાની આપણે. ફક્ત અહીંયા ચેન્જ એવું થઈ જશે 8 ની જગ્યાએ અહીંયા 5 આવી જશે. બરાબર? એમાં 5 555 555 5555 ના n પદોનો સરવાળો કરવાનો તો 5 કોમન લઈ લેવાના. પછી કોમન લીધા એટલે 1 + 11 111 1111 9 એને પણ 9 વડે ગુણો 9 વડે ભાગો. મેથડ આ જ થશે. સંખ્યા તમે બદલી નાખો. દાખલા તરીકે 7 77 777 7777 શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો તો એના માટેની પણ મેથડ આ જ આવવાની છે. એક્ઝામ્પલ નંબર 19 શ્રેણીઓ અહીં 2 4 8 16 32 અને 128 32 8 2 અને 1/2 ના સંગત પદો. અહીંયા બે શ્રેણી આપી છે. આ શ્રેણીના સંગત પદોનો ગુણાકાર કરી નાખવાનો એટલે આની સાથે ગુણાકાર 2 × 128 બરાબર 256 પછી 4 × 32 બરાબર 128 8 × 8 બરાબર 16 16 × 2 બરાબર 32 અને 32 × 1/2 બરાબર 16. આ શ્રેણીના પ્રથમ પદના પ્રથમ અહીંયા બે શ્રેણી આપી છે આપણને 2 4 8 16 32 અને બીજી શ્રેણી છે 128 32 8 2 અને 1/2 ના સંગત પદોનો ગુણાકાર કર્યો. બે આના પ્રથમ પદ ને આના પ્રથમ પદ સાથે, બીજા પદ ને બીજા પદ સાથે. હવે જે શ્રેણી બની એ શ્રેણી 256 128 16 32 64 64 32 અને 16. હવે આ જે શ્રેણી બની એ શ્રેણીનો સરવાળો શોધવાનો છે એટલે પાંચ પદોનો સરવાળો શોધવાનો છે. બરાબર? A is equal to 256, R is equal to 128/2 is equal to A into 1 minus R raised to n upon 1 minus R S5 પાંચ પદોનો સરવાળો. A 256 into 1 minus 1/2 raised to n upon 1 minus 1/2 is equal to 256 into 1 minus n એટલે 5 1 minus 1/32 upon 1 minus 1/2 એટલે 1/2 થશે. આ 2 અંશમાં જતા રહેશે. Therefore S5 is equal to 256 into 2 into 31/32. 32 minus 1 31/32. 16 2 raised to 8 into 31/2 raised to 4 એટલે આ થયા 2 raised to 4 2 raised to 4 into 31 is equal to 16 into 31 is equal to 496 S5. એનો ગુણાકાર કર્યા બાદ જે શ્રેણી બની એ શ્રેણીનો સરવાળો શોધવાનો છે આપણે અને ગુણાકાર કરવાથી જે શ્રેણી બની એ શ્રેણીના પાંચ પદો છે પાંચ પદોનો સરવાળો શોધવાનો છે આપણે.
Example number 20. શ્રેણી A, AR square and so on A into R raised to n minus 1 અને capital A into R, AR square and so on A into R raised to n minus 1 ના સંગત પદોનો ગુણાકાર એટલે આના પહેલા પદનો પહેલા પદ સાથે ગુણાકાર, બીજા પદનો બીજા પદ સાથે ગુણાકાર અને ત્રીજા પદનો ત્રીજા પદ સાથે ગુણાકાર કરતા A into A, AR into AR, capital A into R, AR square into AR square, A into R raised to n minus 1 into A into R raised to n minus 1. હવે સંગત પદોના ગુણાકાર દ્વારા મળતા પદો સમગુણોત્તર શ્રેણી, આ પણ સમગુણોત્તર શ્રેણી બનાવે છે તેવું સાબિત કરવાનું છે. તેવું સાબિત કરવા માટે આપણે ગુણોત્તર સમાન બતાવી દઈશું. એટલે સામાન્ય ગુણોત્તર માટે બીજું પદ ભાગ્યા પહેલું પદ, બીજું પદ ભાગ્યા પહેલું પદ A into R, A into R upon A into A cancel, R into R. ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, ત્રીજું પદ A into R square, capital A into capital R square upon A into R, capital A into R is equal to A cancel, R એક વાર cancel, A cancel, R cancel, R into R. ત્રીજું પદ ભાગ્યા ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ કરશો તો પણ ગુણોત્તર આવો આવશે R into R. અહીં ગુણોત્તર સમાન છે, therefore શ્રેણી સમગુણોત્તર શ્રેણી છે. અને તેનો સામાન્ય ગુણોત્તર બરાબર R into R. એક્ઝામ્પલ નંબર 21. જેમાં ત્રીજું પદ પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો શોધો. ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ A અને સામાન્ય ગુણોત્તર R છે. ત્રીજું પદ એ પ્રથમ પદથી 9 જેટલું વધારે છે. T3 is equal to T1 plus 9. Tn is equal to A into R raised to n minus 1 પ્રમાણે Tn is equal to A into R raised to n minus 1 પ્રમાણે A into R square. T1 એ પ્રથમ પદ તો એ છે અને સૂત્ર પ્રમાણે ઉપયોગ કરશો કે T1 is equal to A, Tn is equal to A into R raised to n minus 1. Tn is equal to A into R raised to n minus 1. T1 is equal to A into R raised to 1 minus 1. A is equal to A into R raised to 0 is equal to A આવે. A plus 9. A into R square minus A is equal to 9. Therefore A common, R square minus 1 is equal to 9. હવે આગળ એવું કીધું બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે છે. બીજું પદ એ ચોથા પદથી 18 જેટલું વધારે છે ને આ રીતે લખી શકાય. T2 is equal to T4 plus 18. A into R is equal to A into R cube plus 18. A into R
minus a into r cube is equal to 18. a into r common 1 minus r square is equal to 18. આ થયું પરિણામ નંબર 2. પરિણામ 2 ભાગ્યા 1 કરી દઈએ અથવા પરિણામ 1 ભાગ્યા 2 કરો. પરિણામ 2 ભાગ્યા 1 કરવાથી r square minus 1 આનામાંથી માઈનસ કોમન લઈ લઈશું એટલે r square minus 1 કેન્સલ થશે. a પણ કેન્સલ થશે એટલે r મળી જશે. પરિણામ 2 ભાગ્યા 1 a into r 1 minus r square upon a into r square minus 1 is equal to 18 upon 9. a cancel આમાંથી minus common r into r square minus 1 upon r square minus 1 is equal to 2. આમાંથી minus common લઈ લો પ્લસ વાળું માઈનસ થઈ ગયું, માઈનસ વાળું પ્લસ થઈ ગયું. r square minus 1 r square minus 1 cancel. r is equal to minus પેલી બાજુ ગયા, r is equal to minus 2. r મળી ગયા. હવે a શોધી કાઢીએ. r ની કિંમત 1 માં મૂકતા r is equal to minus 2. પરિણામ 1 માં મૂકતા therefore a into minus 2 square એટલે 4 minus 1 is equal to 9. a is equal to 9 upon 3. a is equal to 3. હવે આપણને પ્રશ્નમાં સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો a ar ar square ar cube પ્રથમ 4 પદો થયા. આમાં a અને r ની કિંમત મૂકી દઈએ. 3 into minus 2 3 minus 2 no square 3 minus 2 no cube 3 minus 6 4 into 3 12 minus 8 into 3 minus 24. એટલે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો આયા 3 minus 6 12 minus 24. Example number 22. સમગુણોત્તર શ્રેણીના PQ R માં પદો અનુક્રમે A B C હોય તો સાબિત કરો કે a raised to q minus r into b raised to r minus p into c raised to p minus q is equal to 1. હવે આની અંદર સ્મોલ r અને સ્મોલ a નો ઉપયોગ થઈ ગયો છે એટલે હું પ્રથમ પદને કેપિટલ R અને સામાન્ય ગુણોત્તરને કેપિટલ R ધારીશું. ધારો કે સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને સામાન્ય ગુણોત્તર કેપિટલ R છે. અહીંયા સ્મોલ a અને સ્મોલ r નો ઉપયોગ થઈ ગયો એટલે સંજ્ઞા સહેજ મેં બદલી નાખી. ઓકે. સમગુણોત્તર શ્રેણીના p મું પદ a છે, q મું પદ b છે અને r નું પદ c છે. a into r raised to p minus 1 tn is equal to a into r raised to n minus 1 n છે એટલે અહીંયા n ની જગ્યાએ p આપે છે એટલે a into r raised to p minus 1 is equal to a into r raised to q minus 1 is equal to b a into r raised to r minus 1 is equal to c. આની અંદર સ્મોલ a b c ની કિંમત મૂકી દઈએ. LHS a raised to q minus r into b raised to r minus p into c raised to p minus q એટલે a into r raised to p minus 1 raised to q minus r
ઇન્ટુ b ની કિંમત a ઇન્ટુ r રેઝ ટુ q માઇનસ 1 રેઝ ટુ r માઇનસ p ઇન્ટુ c ની કિંમત a ઇન્ટુ r રેઝ ટુ r માઇનસ 1 રેઝ ટુ p માઇનસ q. આ ઘાતાંક આની જોડ a ને 1 ઘાતાંક છે, દરેક એમાં પદમાં a ને 1 ઘાતાંક છે, એટલે આ આની જોડે a ના ઘાતાંકમાં a ને ઘાતાંક અને a નો ઘાતાંક આ રીતે થઈ જશે a રેઝ ટુ q માઇનસ r. આ ઘાતાંક અને આ ઘાતાંકનો ગુણાકાર r ને પણ ઘાતાંક છે ને કૌંસની બહાર પણ ઘાતાંક એટલે ગુણાકાર થઈ જશે ઇન્ટુ r રેઝ ટુ p માઇનસ 1 ઇન્ટુ q માઇનસ r ઇન્ટુ a રેઝ ટુ r માઇનસ p ઇન્ટુ r રેઝ ટુ q માઇનસ 1 ઇન્ટુ r માઇનસ p ઇન્ટુ a રેઝ ટુ p માઇનસ q ઇન્ટુ r રેઝ ટુ r માઇનસ 1 ઇન્ટુ p માઇનસ q. આ a વાળા પદ, આ બધા જ પદ ગુણાકારમાં છે. a વાળા પદને સાથે લો, ગુણાકાર એટલે એના ઘાતાંકનો સરવાળો થઈ જશે is equal to a raised to q minus r plus r minus p plus p minus q into r raised to. હવે r ને જે ઘાતાંક r વાળા બધા પદો ગુણાકારમાં છે એના ઘાતાંકનો પણ સરવાળો થશે એટલે p minus 1 into q minus r plus q minus 1 into r minus p plus r minus 1 into p minus q. r minus r plus r cancel, minus p plus p cancel, minus q plus q cancel, a raised to, therefore a raised to is equal to a raised to 0 into r raised to. अब ये कौंसનો ગુણાકાર pq minus pr minus q plus r, હવે plus qr minus pq minus r plus p plus rp. એના ઘાતાંકમાં જે પદ આપ્યા છે કેન્સલ થઈ ગયા એટલે a રેઝ ટુ 0. હવે r ના ઘાતાંકમાં બે જે કૌંસ આપ્યા p minus q into q minus r plus q minus 1 into r minus p plus r minus 1 into p minus q એનો ગુણાકાર કર્યો એટલે r ના ઘાતાંકમાં જે પદ આપ્યા છે પણ કેન્સલ થઈ ગયા એટલે r રેઝ ટુ 0 એટલે 1 is equal to RHS. એક્ઝામ્પલ નંબર 23. સમોત્તર શ્રેણીનું પ્રથમ પદ a અને n મું પદ b છે. ધારો કે સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર r છે. આપણને પ્રથમ પદ a આપ્યું છે a, n મું પદ is equal to b, a into r raised to n minus 1 is equal to b. જો n પદોનો ગુણાકાર સમગુણોત્તર શ્રેણીના n પદો સમગુણોત્તર શ્રેણીના n પદો a, ar square up to a into r raised to n minus 1. એના n પદોનો ગુણાકાર n પદોનો ગુણાકાર બરાબર p આપ્યો છે એટલે આ જે n પદો છે એનો ગુણાકાર કરીએ a into ar into ar square
into AR cube up to A into AR raised to n minus 1 is equal to P. આ a વાળા પદનો ગુણાકાર a into a into a into n વખત, આ n મું પદ છે આપણે, તો n વખત એટલે a raised to 1, a raised to 1 અહીંયા a raised to 1, a raised to 1 પ્લસ ગુણાકાર એટલે ઘાતાંકનો સરવાળો થશે, a raised to 1 plus 1 plus 1 plus 1 એનો ઘાતાંક 1 છે દરેક જગ્યાએ, એટલે 1 a raised to 1 plus 1 plus 1 n વખત into a n વખત into r square into r cube into r raised to n minus 1 is equal to P. A raised to 1 plus 1 1 plus 1 plus 1 plus n વખત 1 લેવાના છે આપણે into r raised to 1 plus 2 plus 3 up to n minus 1 પર is equal to P. આને કહેવાય a raised to n into હવે 1 plus 2 plus 3 up to n minus 1 આના માટેનું સૂત્ર છે જ આપણે કે 1 plus 2 plus 3 plus and so on plus n 1 થી n પદોના સરવાળાનું સૂત્ર છે n into n minus 1 n into n plus 1 upon 2. 1 થી n પદોના સરવાળાનું સૂત્ર n into n plus 1 upon 2. આપણે n નથી, કેટલા પદ છે? n minus 1 છે, તો આની અંદર n ની જગ્યાએ n minus 1 મૂકી દો, તો n minus 1 અહીંયા થશે n minus 1 plus 1 એટલે n r raised to n into n minus 1 upon 2. અહીંયા 1 plus 2 plus 3 up to n minus 1 છે, આપણી પાસે સૂત્ર છે 1 થી n પદોના સરવાળાનું સૂત્ર n into અહીંયા n છે એટલે n into n plus 1 upon 2. જ્યારે આપણે અહીંયા છેલ્લું પદ n minus 1 છે તો આની અંદર n ની જગ્યાએ n minus 1 મૂકી દી તમે is equal to P. હવે આપણે સાબિત કરવાનું છે p square is equal to ab raised to n LHS. p square is equal to a raised to n into r raised to n into n minus 1 upon 2 whole square. એટલે આને આ રીતે લખાય a raised to n નો સ્ક્વેર into r raised to n into n minus 1 n minus 1 upon 2 નો સ્ક્વેર, આનો પણ વર્ગ a raised to n નો સ્ક્વેર, આ ઘાતાંકનો ગુણાકાર થઈ જાય r raised to n into n minus 1 upon 2 into 2 કેન્સલ થઈ ગયા. હવે આપણે સાબિત કરવાનું છે a raised to n into b raised to n. હવે a raised to n નો સ્ક્વેર છે એટલે આને આમ અલગ પાડ દઉં, a raised to n into a raised to n. b raised to n સાબિત કરવાનું બાકી રહ્યું. b એટલે એક્ચ્યુઅલી a into r raised to n minus 1 ને b કહીએ છીએ આપણે, into r raised to n into n minus 1 is equal to a raised to n into આ n છે કોમન માં ઘાતાંક લઈ લઈએ એટલે a into r raised to n minus 1 raised to n આવું લખાય. જે રીતના અહીંયા સ્ક્વેર છે તો આના પર પણ સ્ક્વેર આવ્યો, આને પણ સ્ક્વેર આવ્યો, તો અહીંયા n ઘાતાંક છે, આને પણ n ઘાતાંક છે, મેં ઘાતાંક કોમન માં લઈ લીધો is equal to a raised to n, a into r raised to n minus 1, a into r raised to n minus 1 ને આપણે b કહીએ છીએ. b આ n ઘાતાંક as it is, b raised to n આ a into r raised to n minus 1 એ એક પરથી આવ્યો એના બરાબર b કહીએ છીએ. હવે બંનેના ઘાતાંક કોમન માં લઈ લઈએ એટલે a into b raised to n
is equal to RHS. એક્ઝામ્પલ નંબર 24 સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળાનો n+1 પદથી 2n માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર 1/r⁴n થાય. હવે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદો અને n પછીના n+1 પદથી 2n માં પદ સુધીનો સરવાળાનો ગુણોત્તર લેવાનો છે આપણે અને ગુણોત્તર 1/r⁴n સાબિત કરવાનું છે. હવે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદો ar² up to a into r⁴n-1 આટલા n પદો થયા. સમગુણોત્તર શ્રેણીના પ્રથમ n પદો. હવે એના પછીનું જે પદ આવશે ને n+1 મું પદ આવશે a into r⁴n એક ઘાત વધારી દેવાની, એક ઘાત વધારતા જાઓ. a into r⁴n+1 a into r⁴n+2 up to a into r⁴2n-1 2n પદ સુધી જવું છે. n પદ સુધી તો n-1 તો 2n પદ સુધી 2n-1. આ જે પદો આયા એ n+1 પદ થી 2n પદ સુધી છે. 2n પદ સુધી છે. હવે આપણે આ n પદોનો સરવાળો અને n+1 પદ થી 2n+1 પદ સુધીના સરવાળાનો ગુણોત્તર લેવાનો છે આપણે. એટલે આનો સરવાળો ભાગ્યા આનો સરવાળો બરાબર 1/2n સાબિત કરવાનું છે આપણે. હવે પ્રથમ n પદોનો સરવાળો ભાગ્યા n+1 પદથી 2n માં પદ સુધીનો સરવાળો a plus ar plus ar² plus and so on plus a into r⁴n-1 આ પ્રથમ n પદો થયા. હવે એના પછીનું પદ આવશે આ n પદ, તો આ n+1 મું પદ, આ n+2 મું પદ, આ n+3 મું પદ બોલું છું, આ 2n મું પદ થયું ભાગ્યા a into r⁴n plus a into r⁴n+1 plus a into r⁴n+2 plus and so on plus a into r⁴2n-1. n માં પદમાં n-1 છે તો 2n માં પદમાં a into r⁴2n-1 છે. હવે આનો સરવાળો કરવાનો છે. આના સરવાળા માટેનું સૂત્ર આપણી જોડે છે જ. Sn is equal to a into r⁴n-1 upon r-1. ગુણોત્તર 1 થી મોટો અથવા 1 થી નાનો ગમે તે લઈ શકાશે. તો આનો સરવાળો a into r⁴n-1 upon r-1 upon હવે આનો સરવાળો. આના સરવાળામાં પ્રથમ પદ હું કેપિટલ લઉં છું. પ્રથમ પદ a into r⁴n ગુણોત્તર બરાબર બીજું પદ ભાગ્યા પહેલું પદ a into r⁴n+1 આ છેદના સરવાળા માટે પ્રથમ પદ આ રહ્યું. સામાન્ય ગુણોત્તર a into r⁴n+1 upon a into r⁴n is equal to a cancel r. ગુણોત્તર r આવશે. આમાં પણ ગુણોત્તર r છે, આમાં પણ ગુણોત્તર r છે.
હવે આ કેટલા પદ થયા તો આ a રેઝ ટુ n into a raised to n plus 1 plus a into r raised to n plus 2 up to a into r raised to 2n minus 1 છેદમાં પણ n પદો છે, અંશમાં પણ n પદો છે, છેદમાં પણ n પદ છે. હવે છેદમાં કેવી રીતે n પદ છે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદો a ar ar સ્ક્વેર અને ar ક્યુબ આ છે પ્રથમ 4 પદ. આ છે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ. સમગુણોત્તર શ્રેણી n બરાબર મેં 4 લીધા એટલે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 4 પદ. હવે n+1 પદથી એટલે 4+1 પદથી 2 into 4+1 એટલે 5 પદથી n+1 પદથી 2n પદ સુધી મેં n બરાબર 4 લીધા. પ્રથમ n પદો એટલે પ્રથમ 4 પદો n બરાબર 4 લીધા એટલે અહીંયા 4+1 એટલે પાંચમા પદથી 2 into n આઠમા પદ સુધી પાંચમા પદથી આઠમા પદ પાંચમું પદ આપણે આવું આવશે a into r raised to 4 a into r raised to 5 a into r raised to 6 a into r raised to 7 આઠમું પદ. પાંચમા પદથી આઠમા પદ સુધી અહીંયા જો ધ્યાનથી આ 4 પદો છે તો અહીંયા પણ કેટલા પદો છે 4 પદો છે. તો એવી જ રીતે અહીંયા આગળ કુલ n પદો છે તો છેદમાં પણ કુલ કેટલા પદો છે n પદો જ છે. તમે n 4 લીધા n 5 થી પણ ચેક કરી શકશો તમે કે n 5 લેશો તો છઠ્ઠા પદ થી 10મા પદ સુધી છઠ્ઠું પદ 7મું 8મું 9મું 10મું તો કુલ 5 પદ. તો અંશમાં કુલ n પદો છે, અહીંયા પણ છેદમાં પણ કુલ n પદો છે. ચલો હવે એના માટેનું સૂત્ર આપણે Sn a પ્રથમ પદ આપણે a r raised to n into ગુણોત્તર આનો r આવ્યો. કેટલા પદો છે n પદો છે એટલે r raised to n -1 upon r minus 1 r raised to n minus 1 r raised to n આ પણ કેન્સલ એ પણ કેન્સલ is equal to 1 upon r raised to n રહ્યો. એટલે આપણે જે સાબિત કરવાનો છે ગુણોત્તર 1 upon r raised to n સાબિત થઈ ગયો.